તો લેખન દરમિયાન સૌથી મોટો પડકાર કેવો હતો? લેખન દરમિયાન સૌથી મોટો પડકાર મારી માટે અંત લખવો હતો. કેમ કે અંત છે ને, જ્યારે અંત લખવાનો આવ્યો ને ત્યારે હું ઘણી દુવિધામાં હતો કે અંત એવો હોવો જોઈએ જે બીજા ભાગ તરફ પણ લોકોને આકર્ષિત કરે. આ કથામાં ભગવાન વિષ્ણુના અવતાર કલ્કીને આધુનિક રીતે રજૂ કરવા પાછળનો શું વિચાર હતો તમારો? ભગવાન વિષ્ણુના દશાવતાર આપણે જોઈએ તો સૌથી પ્રથમ મત્સ્ય અવતાર આવે, પછી કુર્મ અવતાર છે, કુર્મ અવતાર પછી વરાહ અવતાર આવે. એટલે હું એક રીતના કહીએ ને તો આ ડાર્વિનની થિયરીનો સિદ્ધાંત છે કે સાયન્સ પ્રમાણે પહેલા મનુષ્ય છે ને એ એક માછલી સ્વરૂપે હતો. કથાઓના પાત્રો જે છે એ લખવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? મુખ્ય પાત્ર તરીકે વાત કરું તો કલ્કી છે, અનંત છે, પછી દૈત્યગુરુ શુક્રાચાર્ય છે કે આચાર્ય છે. તો એ બધા પાત્રો એ મેં આપણી પુરાણોમાંથી લીધેલા છે. શબ્દો જે માત્ર વાર્તા નથી કહેતા પણ આત્માની વાત કરે છે. કલ્પના, અધ્યાત્મ અને માનવતાની વચ્ચેનો એ સંધિ સ્થળ. આજે 212 ટોક્સમાં આપણે લઈ જઈશું તમને એક એવા વિશ્વમાં જ્યાં પુરાણો બોલે છે, અવતાર જાગે છે અને એક લેખક પોતાના શબ્દોથી નવી દુનિયા સર્જે છે. હા મિત્રો, આજે અમારી સાથે છે કલ્કી અને નાગવંશનો શાપ બુકના સર્જક, લેખક શ્રી કુણાલ વાજા. આપનું સ્વાગત છે કૃણાલભાઈ. ચાલો શરૂ કરીએ આધ્યાત્મિક અને સર્જનાત્મક સફર 212 ટોક્સ સાથે, પાવર્ડ બાય આરકે પોલોગ્રીન્સ, અને હું છું તમારો હોસ્ટ જય સિદ્ધપુરા. તો દરેક સર્જકની કહાની પાછળ એક ચિંગારી હોય છે, એક એવી ક્ષણ જ્યાં શબ્દો બોલવા લાગે છે. ચાલો જાણીએ કે કુણાલજીના શબ્દોની શરૂઆત ક્યાંથી થઈ. તો તમારું લેખન સફર કેવી રીતે શરૂ થયું, લેખન પાછળની પ્રેરણા અને એક એન્જિનિયરથી લઈને એક લેખક બનવા સુધીનો પ્રયાસ કેવો રહ્યો? સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર જયભાઈ કે આજથી કદાચ 1 વર્ષ પહેલા મને કોઈએ કીધું હોત કે આટલા ટૂંકા ગાળામાં તું આવી રીતના પોડકાસ્ટમાં કોઈકની જોડે બેઠો હોઈશ તો હું મારી વાત ઉપર જ વિશ્વાસ ના કરે તેમ. લેખનની સફરની વાત કરું તો બાળપણથી જ જ્યારે હું મારા માતૃશ્રીને ખૂબ જ વાંચનનો શોખ હતો એમ. એટલે કે બાળપણથી જ આજુબાજુમાં પુસ્તકોથી ઘેરાયેલો રહેતો હું ને એ પુસ્તકો વાંચનનો શોખ મને ધીરે ધીરે વધુ ને વધુ વાંચન. એક સમય એવું થઈ ગયું કે હવે મારે કંઈક સર્જન કરવું પડશે એમ. આપણે કદાચ પહેલા મળ્યા ત્યારે મેં તમને વાત કરી હતી કે અમરતા મેળવવાના ઘણા બધા રસ્તા છે ને એમાંથી મેં આ પસંદ કર્યો છે એમ. એટલે હવે એવું થયું કે એક સર્જન કરવું પડશે ને પછી ધીરે ધીરે મેં લખવાની શરૂઆત કરી. સૌ પ્રથમ નાની નાની કવિતાઓ, પછી નાના નાના લેખો ને આ કલ્કી અને નાગવંશનો શાપ આ બુક તરીકે એક લખવું એ મારી માટે એક ડ્રીમ પ્રોજેક્ટ હતો એમ કહીએ તો. કે છેલ્લા 5 વર્ષથી લગભગ હું આની વિશે વિચારતો હતો, આની વિશે કલ્પનાઓ કરતો હતો. તો કલ્કી અને નાગવંશનો શાપ, આ નામ સાંભળતા અનેક રહસ્યનો અહેસાસ થાય છે. તો આ નામ રાખવા પાછળનું ખાસ કારણ શું હતું? કલ્કી વિશે આપણે જાણીએ છીએ કે દશાવતારની અંદર જે અંતિમ અવતાર જે થવાનો છે, જે આપણા પુરાણોમાં કીધેલું છે કે એ કલ્કી સ્વરૂપે આવવાના છે. ભગવાન વિષ્ણુનો 10મો અવતાર એ કલ્કી સ્વરૂપે આવશે. તો કલ્કી અને નાગવંશ, જે નાગવંશ છે તો ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની અંદર નાગોનો એની સાથે એક અલગ સંબંધ રહ્યો છે એમ. ભગવાન વિષ્ણુ જે પોતે અનંત શેષ નાગની શૈયા ઉપર રહે છે, સૂતા હોય છે, તો તેના દરેક સ્વરૂપ, જેમ કે ભગવાન રામ વખતે તેમની જોડે લક્ષ્મણ સ્વરૂપે શેષનાગ આવ્યા હતા, ભગવાન શ્રી કૃષ્ણ વખતે તેમની જોડે બલરામ સ્વરૂપે શેષનાગ આવ્યા હતા એમ કલ્કીની સાથે મારી કલ્પના મુજબ મેં નાગવંશને એની જોડે રાખ્યો છે એક મિત્ર તરીકે. કેમ કે આ બુકની અંદર મેં કલ્કીને એક યુવાન, એક સામાન્ય ટીનેજ તરીકે કલ્પના રાખી છે એની. એમ કે એ કોઈ ભગવાન નથી સીધા, એ સામાન્ય મનુષ્ય, એક યુવાન તરીકેની કલ્પના છે ને એમાં એક મિત્ર તરીકે નાગવંશ જે કલ્કીના દરેક નિર્ણયોની અંદર મૂળ ઇફેક્ટ આપશે એમ. બરાબર. ને બીજું એ કે વાચકોને આ નામ થોડુંક યુનિક લાગે, કલ્કી અને નાગવંશનો શાપ. નાગવંશનો શાપ એટલે શું કે આપણા પુરાણોની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ રાજા પરીક્ષિત હતા છે, એમને શ્રાપ હતો કે તેમનું મૃત્યુ તક્ષક નાગના કરડવાથી થશે. બરાબર. ને એમનું મૃત્યુ તક્ષક નાગના કરડવાથી થયું એટલે એમના પુત્ર રાજા જન્માઈ જાય એ બદલો લેવા માટે સર્પસત્ર યજ્ઞ કરે છે, જેમાં અગ્નિદેવનું આહ્વાન કરીને એની અંદર દરેક નાગોની આહુતિ આપે છે. કે દુનિયાના કોઈ પણ ખૂળે પાતાળ લોકમાં કઈ પણ નાગ હોય તો એ દરેક ખેંચાઈને એ યજ્ઞમાં આહુતિ આપે. એ યજ્ઞને રોકવા માટે અસ્તિક મુનિ જે અર્ધ સર્પ હતા
જેના પિતા એક ઋષિ હતા અને તેમની માતા એક સર્પ હતી. એ આવીને તેમની પોતાની ભક્તિ કરે છે ને તેમને વિનંતી કરે છે રાજા જન્મેજયને. એના દ્વારા એ સર્પસત્ર યજ્ઞ રોકી દે છે, એટલે સર્પોનું નિકંદન થતું બચી જાય છે. આપણે સામાન્ય રીતે એવી ધારણા છે કે સર્પ એટલે શું, તો કે એ સામાન્ય રેંગવા વાળું પ્રાણી એમ, જે પેટેથી ચાલે. આપણે નાગો જોઈએ, પણ આપણા પુરાણોની અંદર સર્પને એવી રીતના ધારણ કર્યા. આપણા પુરાણોમાં સર્પને એક સ્વરૂપ આપેલું છે, જે માનવ સ્વરૂપ આપેલું છે એમ, કે તેની પોતાની વિચારસરણી છે, તેનું પોતાનું રાજ્ય છે, તેના પોતાના લોકો છે, તેનું આખું કુળ છે. એટલે આપણા ધર્મમાં જેને કહી શકાય કે એક એને પૂજનીય આપણા ધર્મની અંદર એને કોઈ હિંસક પ્રાણી તરીકે નહીં, પરંતુ એક પૂજનીય એન્ટિટી તરીકે દેખાડવામાં આવે છે. ઇવન આપણે એમ કે આપણી અંદર રહેલી કુંડલીની શક્તિઓ છે જે એ સર્પ રૂપે કુંડળી મારીને બેઠેલી હોય છે એમ. એટલે હિન્દુ ધર્મને સર્પની સાથે એક ખાસ કનેક્શન રહ્યું છે પહેલેથી એમ. તો એ જેમ મેં તમને કહ્યું કે ભાઈ તક્ષક નાગનું આવી રીતના હતું, એમણે રાજા પરીક્ષિતને કરડી ગયા ને રાજા અસ્તિક મુનિએ તેમનો યજ્ઞ રોકાવ્યો એમ. આ સુધી આપણા પુરાણોની અંદર દર્શાવેલું છે. હવે એનાથી આગળ જે છે એ કાલ્પનિક છે, એ મારી કલ્પના છે એમ. કે નાગમણી વિશે આપણે ઘણા બધા કિસ્સાઓ સાંભળાય છે કે ભાઈ લોકો વેચે છે, નાગમણી વેચે છે, કે નાગની માથે મણી રહેલી હોય છે, જે મનુષ્યની કોઈ પણ ઈચ્છા પૂરી કરે એટલું શક્તિશાળી મણી હોય છે એમ. ને એ મણી જે રાજા જન્માઈ છે એ નાગોને સંપૂર્ણ માફ નથી કરતા, પણ એમની પાસેથી એ મણી લઈ લે છે એમ. ને એ મણીના કારણે નાગો પોતાની જે દિવ્ય રૂપ છે, જે મનુષ્ય સ્વરૂપ ધારણ કરી શકે છે, ઈચ્છાધારી નાગ જે કહીએ ને આપણે ઘણી વખત જોયો હોય છે, એ ઈચ્છાધારી નાગીન અત્યારે ફેમસ છે એમ, કે એ રૂપ ધારણ કરી શકે, એ ના કરી શકે, એ આ મણીના જાવાથી એમ. ને એના કારણે પછી રાજા અસ્તિક મુનિ દ્વારા એમને એક યંત્ર બનાવી દેવામાં આવે, જે નાગ યંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે પુસ્તકમાં દર્શાવ્યું છે કે આ પ્રકારનું યંત્ર છે. ને ઈ યંત્રની શક્તિથી તેઓ માનવ સ્વરૂપ ધારણ કરી શકે, પરંતુ યંત્ર એક દિવસ એટલે કે અમાસની રાત્રે એની શક્તિ કમજોર થઈ જાય એમ, ઓછી થઈ જાય, ને એના કારણે તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય. ને ઈ મૂળ સ્વરૂપમાં આવેલા નાગો જે પોતાના ભાઈ ભાંડુને કરડી ખાય, ને એના જે ઘાવો છે એ જન્મ મતલબ આખે જીવન સુધી એની અંદર રહે, કે ભાઈ દર અમાસની રાત્રિ આ અમારી જોડે થાય છે. ને એ જ નાગવંશનો મૂળ શ્રાપ છે એમ. તે કથાનું જે મૂળ આપણી જે કથા છે, પહેલા ભાગનું મૂળ કથા વસ્તુ છે ને એ આ છે કે નાગવંશનો શ્રાપ ને કલ્કી, કે જેના દ્રષ્ટિકોણથી આપણે આ દુનિયાને અનુભવ કરીએ છીએ, મતલબ આ વર્લ્ડ ની અંદર આપણે કલ્કીની આ દ્રષ્ટિએથી જોઈએ છીએ એમ બધું. એટલે એ બે બંને મુખ્ય વસ્તુ છે, મુખ્ય પાત્રો છે, મુખ્ય વસ્તુ, હા મુખ્ય કથા વસ્તુ કહીએ ને આપણે, કે જેનાથી જ કથા સંકળાયેલી છે. એના કારણે એનું નામ કલ્કી અને નાગવંશનો શાપ રાખવામાં આવ્યું છે. આ કથામાં ભગવાન વિષ્ણુના અવતાર કલ્કીને આધુનિક રીતે રજૂ કરવા પાછળનો શું વિચાર હતો તમારો? ભગવાન વિષ્ણુના દશાવતાર આપણે જોઈએ તો સૌથી પ્રથમ મત્સ્ય અવતાર આવે, પછી કુર્મ અવતાર છે, કુર્મ અવતાર પછી વરાહ અવતાર આવે. એટલે હું એક રીતના કહીએ ને તો આ ડાર્વિનની થિયરીનો સિદ્ધાંત છે એમ, કે આપણું મનુષ્યની ઉત્પત્તિ કઈ રીતના થઈ એમ. કે પહેલા આપણે કહીએ કે સાયન્સ પ્રમાણે પહેલા મનુષ્ય છે ને એ એક માછલી સ્વરૂપે હતો, પછી એમાંથી એક ઉભયજીવી પ્રાણી બન્યું, એમાંથી એવો પ્રાણી બન્યો કે જે માત્ર જમીન ઉપર જ રહે છે, એમાંથી પછી આગળ વરાહ અવતાર, પછી નરસિંહ અવતાર આવે એમ. કે શરૂઆતમાં મનુષ્ય કાર્નિવોર હતો, મતલબ કે તો કે ઈ આપણે ખેતી નહોતો કરી શકતો એમ, માત્ર શિકાર કરતો ને એવી રીતના બીજાના ઉપર જ નિર્ભર હતો એમ. પછી નરસિંહ અવતાર પછી જે આવે આપણે વામન અવતાર. વામન અવતારની અંદર શું છે કે એવી સંપૂર્ણ મનુષ્ય બની એમ. પછી એની પછી આવે રામ ભગવાનનો અવતાર. તો ઈ અવતારની અંદર કેવું છે કે મનુષ્ય સ્વરૂપે છે પ્રભુ, પણ એને ખબર નથી કે પોતે ભગવાન છે. એના નિર્ણયો જ એને ભગવાન બનાવે છે. પરંતુ રામ અવતાર શું, એટલે ઈ એમ કે આઈડલ મેન ની વ્યાખ્યા છે એમ. પુરુષોત્તમ કેવો હોવો જોઈએ, કે ઈ પુત્ર પણ આવો હોવો જોઈએ, ઈ પિતા પણ આવો હોવો જોઈએ, ઈ પતિ પણ આવો હોવો જોઈએ, કે જે કોઈની પણ સામે પોતાની પત્ની માટે લડી લે. પુત્ર કેવો, તો કે પોતાના પિતાની એક જ આજ્ઞા ઉપર બધું ત્યાગ કરીને ચાલ્યો જાય એમ. ઈ વ્યાખ્યા આપી છે કે ભાઈ આવો પુરુષ હોવો જોઈએ. પછી આપણે આગળના અવતારમાં જઈએ તો કે કૃષ્ણ અવતાર છે. તો કૃષ્ણ અવતાર કેવું, કૃષ્ણ અવતારમાં એને ખબર છે ભગવાનને કે પોતે ભગવાન છે,
પોતે ભગવાન છે એટલે એ બધી લીલાઓ કરી જાણે છે. આપણે એમ કે રામ અવતાર ની અંદર લીલાઓ એ જાણતા નથી, અજાણતામાં લીલાઓ કરે છે, જે તારકા વધ કરે છે એ બધું અજાણતામાં છે. કૃષ્ણ અવતારમાં એમને ખબર જ છે કે હું ભગવાન જ છું, એટલે એ પોતે કહે છે કે નહીં હું ભગવાન છું, તમે ઓળખતા નથી મને એમ. એમાં કૃષ્ણ અવતાર ની અંદર એ પોતે ભગવાન કે જ છે કે હું જ તે સમય છું. હવે કલ્કી અવતારમાં કેવું છે, કલ્કી અવતારમાં મેં એમને કલ્કી અવતાર ની આપણી પાસે વ્યાખ્યા છે કે ભાઈ કલ્કી અવતારનો જન્મ કળિયુગના અંતની અંદર થશે, આ જગ્યાએ સંભાલા નામના ગામમાં થશે. તેમના પિતાનું નામ વિષ્ણુશયા છે, તેમની માતાનું નામ સુમતિ છે, તેમના ભાઈ ભાંડુઓ છે, કવિ છે, સુમંતા છે, પ્રજ્ઞા છે, તેમના ભાઈ ભાંડુઓ છે, ને તેમની પત્નીઓના નામ સુધીની આપને વ્યાખ્યા આપી દીધેલી છે. ઉપરાંત તે તલવાર કઈ વાપરશે, તેનો ઘોડો કયો હોય છે, દેવદત્ત નામના અશ્વ ઉપર તે સવારી કરશે, એમ ત્યાં સુધીની વ્યાખ્યા આપણને આપી છે. પણ મેં આમાં કલ્કીને એક યુવાન તરીકે ધારણ કર્યો છે કે એવું આપણી પાસે પોટ્રેટ નથી. બસ અહીંયા એનું સીમિત થઈ ગયું કલ્કી અવતારમાં. આપણે એનાથી વિશેષ કોઈ માહિતી નથી એટલી બધી આપણી પાસે. જેમ કે રામ અવતાર છે તો એમના આપણા પાછળના 5 કુળ પણ આપણને ખબર છે અને આગળના 5 કુળ પણ આપણને ખબર છે. કૃષ્ણ અવતાર છે તો કે એને ક્યાં સુધીની આખી અંતિમ પૂરું થયું, જ્યાં સુધી એમનું મૃત્યુ થયું એ આપણને ખબર છે. જ્યારે કલ્કી અવતાર વિશે આપણને ખાલી એટલી જ ખબર છે કે એમનો જન્મ અહીંયા થશે, સંભાલા નામના ગામની અંદર એમનો જન્મ થશે, ને આ એમના માતા પિતા છે, બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થશે. એનાથી વિશેષ કોઈ માહિતી નથી. એટલે હું ઈ કિરદાર મતલબ એક ભગવાનને એક યુવાન મનુષ્ય છું. યુવાન એટલે હું કે સામાન્ય યુવાનની અંદર દરેક પ્રકારના ભાવો હોય. હજી જે ટીનેજ થતો હોય એની અંદર સાહસ હોય, એની અંદર લડી લેવાની ભાવના હોય, એ પ્રેમ કરે, એ ખોટા નિર્ણયો લે, સાચા નિર્ણયો લે, પણ એના નિર્ણયો છે એ એને આગળ પોગાડે, એના ભવિષ્ય ઉપર નિર્ણયો ઉપર ડિપેન્ડ કરે છે કે એનું ભવિષ્ય શું થશે એમ. એવી જ રીતના કલ્કી છે તો એ એક ભગવાન સ્વરૂપે છે. એને ખબર નથી, એને બધાને એની પાસે આશા છે કે ભાઈ આ ભગવાન છે ને આ એવું કામ કરશે. તો તમે જ્યારે કલ્કીને આ પાત્રમાં કે તમારા બુકમાં તમે જે વર્ણન કર્યું છે તો ખરેખર કલ્કી જે છે તો એની આસપાસના લોકોને ખ્યાલ હોય છે કે આ ભગવાન તરીકે અવતરણ એમને પામેલું છે, કલ્કી છે. આ જે બુક છે ને 3 કટકામાં બનાવેલી, 3 પાર્ટ. હા 3 પાર્ટ. ભલે પેલા 2 પાર્ટ લખાણા નથી પણ એ 2 પાર્ટ મારા મગજમાં છે ઓલરેડી. એટલે પહેલો ભાગ છે ને એ મેં ત્રીજા ભાગને સાંકળીને જ લખ્યો એમ, ને બહુ ક્રિપ્ટિક રીતે લખ્યો. એવું નહીં કે ભાઈ સીધું વાચકોને પીરસી દેવું કે ડાયરેક્ટ હું વાચકોને આપી દઉં તો એમને મજા નહીં આવે. એટલે થોડું ક્રિપ્ટિક રીતે લખ્યું છે. લોકોને ખબર છે પણ કેવા લોકોને કે જે વર્ષોથી આ સંપ્રદાય જે શાંગ્રીલા નામનું ગુરુકુળ જે મેં બનાવ્યું છે દુનિયામાં, જે આપણે વર્ષોથી બૌદ્ધ સંપ્રદાયની અંદર એવું કહેવામાં આવે છે કે શાંગ્રીલા, જેમ આપણે સંભાલા છે આપણા પુરાણોની અંદર સંભાલા. તો આપણે એ વાત કરીએ કે શાંગ્રીલા એટલે શું અને સંભાલા એટલે શું, કેમ કે મારી માટે 2 શબ્દો નવા છે. જેમ આપણા હિન્દુ પુરાણો જે દશાવતાર છે, જે દશાવતારની અંદર એમ લખેલું છે કે સંભાલા નામના ગામમાં કલ્કીનો જન્મ થશે એમ. જ્યારે બૌદ્ધ જે પુરાણો છે જે બૌદ્ધ દ્વારા લખાયેલા છે બૌદ્ધ સંપ્રદાય, એમાં સંભાલાની જગ્યાએ શાંગ્રીલા વાપરે. એટલે સંભાલા જે ગામ છે એમને બૌદ્ધ ધર્મની અંદર શાંગ્રીલા નામ આપવામાં આવ્યું છે એમ. એ શાંગ્રીલા ગામની અંદર જે 10મો અવતાર છે, જે મતલબ કે સેવિયર છે, જે કળિયુગના અંતમાં લોકોને બચાવશે, એનો જન્મ શાંગ્રીલા નામના ગામમાં થશે એમ. જ્યારે આપણે બુકની અંદર શાંગ્રીલા છે એને ગુરુકુળનું નામ આપ્યું છે. એક ગુરુકુળ છે જ્યાં વર્ષોથી જે હિન્દુ સંસ્કૃતિનું પ્રાચીન જ્ઞાન છે એ વર્ષોથી સચવાયેલું આવે છે. ત્યાંના લોકોને ખબર છે, ત્યાંના જે મુખ્ય લોકો છે એમને ખબર છે કે આવી રીતના અવતાર થવાનો છે. શાના કારણે? તો કે એવી ભવિષ્યવાણી આની પહેલાના યુગમાં થયેલી છે ને એની ઉપર વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. બુક તમે વાંચો તો એની અંદર અષ્ટક નામના એક ગ્રુપ સંગઠનનો ઉલ્લેખ આવે છે, જે પેલા ભાગમાં ખાલી ઉલ્લેખ જ છે, જે એની થોડી મોટી કામગીરી જ છે. કેમ કે એ સંકળાયેલો આગળના ભાગમાં છે એમ, ક્રિપ્ટિક વેમાં. એ લોકોને ખબર છે કે આ જે પુરુષ છે, આ જે યુવાન છે, એ ખરેખર એક અવતાર છે. જ્યારે એ યુવાનને પોતે નથી ખબર કે હું એક અવતાર છું એમ. પણ એક સમય જ્યારે એ જાય છે એ ગુરુકુળની અંદર શિક્ષા લેવા માટે, જ્યારે એનું આગમન મતલબ એવી રીતના કહેવાય છે કે કળિયુગના અંતમાં, આપણા પુરાણોમાં કહેલું છે કે કળિયુગના અંતમાં કલ્કીનો જન્મ થશે એમ.
પરંતુ કળિયુગના અંતમાં ની જગ્યાએ મેં કલ્પના એમ કરી છે કે કલ્કીનો અત્યારના સમયમાં મેં ઉપરાંત તમને વાંચો ને તો અંદર ડેટ પણ આપી છે, પણ ક્રિપ્ટિક રીતે આપેલી છે કે ડાયરેક્ટ નથી આપેલી. તમારે થોડુંક સંશોધન કરવું પડે એ ડેટ મેળવવા માટે એમ. તો તમને પાકી ડેટ મળી જાય કે આ તારીખ, આ વાર ને આ દિવસે આ સમયમાં કલ્કી આવી ગયા છે. હા. લેખન દરમિયાન સૌથી મોટો પડકાર કયો હતો અને આટલી મોટી સર્જનાત્મક દુનિયા બનાવવા માટે તમે કેવી રીતે રિસર્ચ કર્યું? કલ્કી એક રીતના કહીએ ને તો કલ્કીની મૂળ છે ને મુખ્ય પ્રેરણા એ મને જ્યારે 2018માં મેં ડિગ્રી શરૂઆત કરી ત્યારે મારા હાથમાં હેરી પોટરની નોવેલ આવી. એક ભાઈબંધ દ્વારા મને પીડીએફમાં મળી એમ. ને એ નોવેલ રીડ કરીને ત્યારે મને એમ થયું કે નહીં, કોઈ મનુષ્ય એટલી બધી ડીપમાં કઈ રીતના કલ્પના કરી શકે એમ. હવે એ હેરી પોટરની નોવેલને લગભગ મેં 3 ને 4 વખત વાંચી બધી નોવેલો. ને પછી મને એમ થયું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં તે આ બધી વસ્તુ મને ઓલરેડી મળી રહે છે એમ. એટલા બધા પાત્રો મળી રહે છે, એટલી બધી કથાઓ મળી રહે છે. ને ઉપરાંત જે એમ કે આપણે જે ચમત્કારો કહીએ છીએ જેને એ લોકો જાદુ કહે છે, એમ કહેવાય ને કે જે વસ્તુને તમે સમજી ના શકો એ તમને જાદુ લાગે એમ. જ્યારે આપણા પુરાણોમાં એ તમને કહેલું છે કે આ કારણે આ ચમત્કાર સર્જાય છે એમ. એટલે એક તરીકે કહીએ ને સાયન્સ એક પ્રકારનું જે આપણે ગુરુકુળોમાં વર્ષોથી શીખવે છે કે દરેક પ્રકારની વિદ્યાઓ, જેમ કે ચક્રોની જાગૃતિ છે, કે પછી આપણા વેદોમાં જે દરેક પ્રકારની વિદ્યાઓ આપેલી છે. આપણા જે 4 વેદો છે, યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે ને ઋગ્વેદ છે. 4 વેદોની અંદર અલગ અલગ પ્રકારની વિદ્યાઓનું વર્ણન કરેલું છે. આપણા પુરાણોમાં અલગ અલગ વિદ્યાઓ આપેલી છે, જે અષ્ટસિદ્ધિ આપણે કહીએ છીએ. તો એ બધાનું વર્ણન એ આપણા પુરાણોમાં ઓલરેડી છે જ. તો એના દ્વારા આપણે એવી કોઈ દુનિયા રચી શકીએ જે એની કરતા પણ વિશાળ હોય છે એમ. આપણી પાસે બહુ બધા ઓપ્શન છે ને બહુ બધી દંત કથાઓ છે જે વર્ષોથી ચાલી આવે છે. લગભગ એમ કે 5000 વર્ષોથી ચાલી આવે છે. હવે લોકો આપણે એને કદાચ ઇતિહાસ કહીએ કે ઘણા લોકો એને દંત કથા કહે, આપણે એ ચર્ચામાં નથી પડતા. પણ કદાચ કોઈ દંત કથા, માનો કે રામાયણ છે, તો એ કેટલી બખૂબી લખાયેલી છે એમ કે જે 5000 વર્ષોથી ચાલી આવે છે. એટલા વર્ષો સુધી કોઈ સાહિત્યનું જીવતું રહેવું એટલે કોઈ નાની વસ્તુ તો છે નહીં. એનું લેખન કાર્ય કેવું, એના લેખક કેવાય છે કે લોકો એવું કહે કે હેરી પોટરને કદાચ 10 દશકો માત્ર ગયો છે એને પણ આટલી બધી પ્રસિદ્ધિ આપે છે. તો એનું લેખન કાર્ય કેવું છે જે લગભગ 2-3 હજાર વર્ષોથી ચાલ્યું આવે છે. તો એના પાત્રોને લઈને અત્યારના સમયમાં કોઈ એવી દુનિયા આપણે રચી શકીએ કે જે આગળના 10 વર્ષ તો કમસે કમ ચાલી શકે એમ. જે મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હું એવી કોઈ દુનિયા રચું કે જેમાં આપણા પાત્રો હોય, આપણી સંસ્કૃતિ હોય ને જે આપણા જે વિચારો છે એ ઝળકાય એમ. આપણા જે ગુરુકુળ છે, જેમ કે આપણા શિક્ષણ લેવાની પદ્ધતિઓ છે, આપણા જે વેદોનું જ્ઞાન છે, એમ કહેવાય કે આપણા ઋષિ મુનિઓ જયારે યજ્ઞ કરતા તો ત્યારે માત્ર મંત્રોથી જ તે અગ્નિ પ્રગટાવી દેતા એમ. તો એ આપણી પાસે વર્ષોથી જ્ઞાન હાલ્યું આવે જ છે, પણ લોકો એનાથી અજાણ છે. અત્યારના સમયમાં આપણે શું કહીએ કે હવે એ તો બધું કહેવાય એમ કે બુકો છે, પુરાણો છે, એ બધી વૃદ્ધ અવસ્થામાં વાંચવાની વસ્તુઓ છે એમ. પણ આને એક જો નવા સ્વરૂપમાં ઢાળીએ તો અત્યારનો યુવાન પણ એ તરફ ખેંચાઈ શકે એમ કે ના, આપણા પુરાણોમાં એવું છે કે કલ્કી વિશે 2 વખત વાંચે કે ભાઈ ના, કોણ છે કોણ નહીં. નાગવંશ છે તો એ વિશે વાંચે કે એવી એન્ટિટી આપણા પુરાણોની અંદર વસાવેલી છે એમ. એ બીજા ઘણા પાત્રો છે જે આની બુકની અંદર છે. તો એવા પાત્રો આપણા પુરાણોમાં આવી ગયા છે, જેમ કે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય છે, કે પછી આચાર્ય કૃપાચાર્ય છે. તે આપણા પુરાણોના જ પાત્રો છે. ભલે અત્યારની દુનિયામાં મેં એમને રાખ્યા હોય, પણ એ વર્ષોથી છે જ તે એમ. તો એવી કોઈ દુનિયા બનાવવાનો મારો ઈચ્છા છે કે જેમાં આપણી વસ્તુ હોય માત્ર. તો લેખન દરમિયાન સૌથી મોટો પડકાર કયો હતો તમારી માટે? લેખન દરમિયાન સૌથી મોટો પડકાર મારી માટે અંત લખવો હતો. કેમ કે અંત છે ને, જયારે અંત લખવાનો આવ્યો ને ત્યારે હું ઘણી દુવિધામાં હતો કે અંત એવો હોવો જોઈએ જે બીજા ભાગ તરફ પણ લોકોને આકર્ષિત કરે, ને સાથે સાથે એવું પણ ના લાગવું જોઈએ કે ખૂબ જલ્દીથી અંત આવી ગયો એમ. જે અત્યાર લગી જે સ્ટોરી હાલે છે એને પરફેક્ટ એન્ડિંગ આપવી ને બીજા ભાગ માટે પણ લોકોની ક્યુરિયોસિટી જગાડવી. એટલે એવો અંત લખવા માટે લગભગ મેં 2 થી 3 મહિના મારા વયા ગયા એમ કે ભાઈ 1-2 વખત લખ્યો પછી પાછો પૂછ્યો, પાછો લખ્યો. એ માટે એ અંત લખવાની મારી માટે સૌથી પડકારજનક વસ્તુ. કલ્કી અને નાગવંશનો શાપ, આ નામ સાંભળતા જ એક રહસ્યનો અહેસાસ થાય છે. તો આ નામ રાખવા પાછળનું કારણ શું હતું?
કલ્કી એટલે આપણે સૌ મોટા ભાગના લોકો જાણતા હશે કે હિન્દુ સંસ્કૃતિની અંદર દશાવતારમાં જે અંતિમ અવતાર છે એ કલ્કી સ્વરૂપે આવવાનો છે એમ. તો એ કલ્કી અને નાગવંશ કે દશાવતારના લગભગ દરેક અવતારની સાથે નાગો સંકળાયેલા છે એમ. એવી જ રીતના જેમ કે આપણે ભગવાન રામની સાથે શેષનાગ છે એ લક્ષ્મણ સ્વરૂપે જન્મ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણની સાથે શેષનાગ બલરામ સ્વરૂપે જન્મ્યા છે. એવી જ રીતના મારી પુસ્તકમાં જે મેં કલ્કીને એક યુવાન તરીકે રાખ્યો છે, તો એના એક મિત્ર તરીકે નાગવંશનો એક સદસ્ય એટલે કે અનંત કરીને એક પાત્ર છે જે નાગવંશને રિપ્રેઝન્ટ કરે છે અને નાગવંશ સંપૂર્ણ એ આ કલ્કી જે યુવાન છે એના દરેક નિર્ણયો પર ઇફેક્ટ કરશે એમ, કે જેના કારણે તે આગળ જતા એક મનુષ્યમાંથી એક ઈશ્વર તરફની એની જે યાત્રા છે એ કરી શકશે એમ. તો આપણે કથાઓના થોડા પાત્રો વિશે ચર્ચા કરીએ. તો એ કથાઓના પાત્રો જે છે એ લખવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? મારી કથાની અંદર પાત્રોની વાત કરીએ તો હું સંપૂર્ણ દુનિયાનું નિર્માણ કરવાની વિચાર કરું છું. એટલે એમાં નહીં તો 15 થી 17 પાત્ર માત્ર પહેલી બુકની અંદર જ છે એમ. ને મુખ્ય પાત્ર તરીકે વાત કરું તો કલ્કી છે, અનંત છે, પછી દૈત્યગુરુ શુક્રાચાર્ય છે કે આચાર્ય છે. તો એ બધા પાત્રો એ મેં આપણી પુરાણોમાંથી લીધેલા છે. જ્યારે બાકીના પાત્રો છે એ હું રોજબરોજના જીવનમાં જ્યારે ટ્રાવેલ કરતો હોઉં કે રોજબરોજના જીવનમાં લોકોને મળતો હોઉં તો એમાંથી જ લેવાની પ્રયાસ કરું કે ભાઈ સામેવાળા વ્યક્તિનું કેવું વ્યક્તિત્વ છે, એ મારી કથામાં ફિટ બેઠશે કે નહીં. એવી રીતના મેં અલગ અલગ પાત્રો જેવા કે અનંત છે કે પછી મીરા છે કે રિષભ છે, એ બધા પાત્રો મેં એમાંથી લીધા છે. મોહ માયા છે તો એ વિચારસરણી છે. મોહ છે તો કે ઈચ્છા, એક ભાવના, માયા છે તો કે એક છળ, એક ઈચ્છાઓ છે એમ, એક ભ્રમ છે. એને મેં એક પાત્ર સ્વરૂપે દેખાડ્યું છે એમ, કે જે કળિયુગ. તો એ બધા પાત્રોની પ્રેરણા આવી રીતના વિવિધ જગ્યાઓથી લેવામાં આવેલી, અલગ અલગ પ્લેસ છે. જેમ કે હું અહીંથી ટ્રાવેલ કરતો હોઉં ટ્રેનમાં, તો ટ્રેનમાં ક્યારેક મને એવી જગ્યાએ દેખાય કોઈ વ્યક્તિ કે જેનું વ્યક્તિત્વ એક રીતના અનોખું હોય, બાકી અલગ પડતું હોય એમ, તો એને એક પાત્ર સ્વરૂપે કે જે કથામાં મણી લીધેલું છે એમ. એ રીતના વિવિધ ગુરુકુળ છે તો એના વિવિધ ગુરુઓ છે. તો એ દરેક ગુરુની એક અલગ પહેચાન છે. એમ કે ગુરુ મિહિર છે, ગુરુ કેદાર છે, તો ગુરુ વેંકટરાવ છે. એ દરેકનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે, એક પોતાની એક અલગ કહાની છે. મતલબ માત્ર એવું નથી કે કથા માત્ર કલ્કી ને નાગવંશ ઉપર જ તે સીમિત છે, એવું નથી. એક સંપૂર્ણ દુનિયાનું નિર્માણ કર્યું છે એમ, કે જેની અંદર દરેક પાત્રની પણ પોતાની કઈક કહાની છે, એનો પોતાનો કઈક રોલ છે. એવી રીતના છે એમ. તો દરેક પુસ્તક એક વિચાર લઈને આવે છે અને એક સંદેશ આપે છે જે વાચકના મનમાં કંઈક છોડીને જાય છે. તો ચાલો જાણીએ કે કલ્કી અને નાગવંશનો શાપ આપણને શું કહેવા માંગે છે. તો વાચકોને આ પુસ્તકમાંથી તમે શું સંદેશ આપો છો? વાચકોને આપણે એમ કહીએ ને કે સંદેશ આપો, કઈક વસ્તુમાંથી સંદેશ બધા આપવાની ટ્રાય કરતા હોય એમ, પણ પહેલો ગોલ તો મારો એ જ છે કે વાચક વાંચીને એક રીતના, હું મારી પોતાની વાત કરું ને તો હું પુસ્તકનો ઉપયોગ શું માટે કરું કે હું સામાન્ય જે રિયાલિટી છે ને એમાંથી એસ્કેપ થવા માટે એમ. અત્યારના સમયમાં એ પ્રક્રિયા આપણે નેટફ્લિક્સ ને એમેઝોનની સિરીઝ કરે છે, જ્યારે ઘણા લોકો માટે એ કાર્ય પુસ્તક કરે છે એમ. ઓટીટી પ્લેટફોર્મમાં જઈને કે વાસ્તવિકતાથી દૂર જવાનું એમ, કે પોતાનું રોજબરોજનું જીવન છે એનાથી દૂર જાય. એવી રીતના હું મારા પુસ્તક દ્વારા લોકોને એક એવી દુનિયામાં લઈ જવા માંગુ છું જે આપણા પુરાણો, આપણા સાહિત્ય ને આપણી દંતકથાઓથી ઘેરાયેલું છે એમ. જે લોકો માનો કે એવી દંતકથાઓ છે, હેરી પોટર છે કે કોઈ ગેમ ઓફ થ્રોન્સ આપણે નામ સાંભળ્યું હોય, ખૂબ જાણીતી ઇંગ્લિશ નોવેલ ઉપરથી બનેલી સિરીઝ છે. તો એવી દંતકથાઓ ઉપર લોકો વિશ્વાસ કરી કે, એવા પાત્રો ઉપર લોકો વિશ્વાસ કરી કે, તો હું એવા વિશ્વનું નિર્માણ, એવું આનંદ માણવાની જગ્યા એમ, એવું પ્લેસ, એવી દુનિયા લોકોને આપવા માંગુ છું કે જેમાં આપણા પુરાણો હોય, જેમાં આપણું કલ્ચર દેખાતું એમ, રિપ્રેઝન્ટ થતું હોય. તમે માનો છો કે આજના યુગમાં પૌરાણિક કથાઓને ફરી જીવંત કરવી એટલી જ મહત્વપૂર્ણ છે? આપણી જેમ કે હિન્દુ સંસ્કૃતિ માટે હું પર્ટિક્યુલર વાત કરું તો હિન્દુ સંસ્કૃતિની પૌરાણિક કથાઓ એ માત્ર કથાઓ નથી, એ તમને જીવન જીવવાની એક રીત દેખાડે છે એમ. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર જોઈએ તો એમાં તમને દરેક વસ્તુ દેખાડે છે કે ભાઈ યુવાની કેવી હોવી જોઈએ, યુવાની આવી હોવી જોઈએ. ભગવાન રામનું ચરિત્ર જોઈએ તો એ આપણને કહેવાય કે તમારું જીવન કેવું, સાંસારિક જીવન કેવું હોવું જોઈએ, કે ભાઈ પતિ પત્ની હોય તો હંમેશા પત્નીને આગળ રાખવી, એ તમારા સાંસારિક જીવનનો નિયમ છે. કે પતિએ પત્ની માટે
કોઈ પણ હદ સુધી લડી જવું એ સંસારનો નિયમ છે એમ. તો એ તમને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે. એ માત્ર કોઈ કથા વસ્તુ નથી એમ કે જેમ મેં માણીને મેકી દીધી એમ. એટલે માટે આપણે પુરાણો જાણવા જોઈએ. આપણા પુરાણોની અંદર રહેલું જ્ઞાન એ માત્ર જાણવા માટે નહીં, પરંતુ આપણને જીવવા માટે એક પદ્ધતિ શીખવાડે છે કે જેમાં આપણે પોતાની જાતને પ્રત્યે વધારે અનુકૂળ થઈએ, કે પોતાની જાતને વધુ ઓળખી શકીએ એ માટેનું. એટલે મારા મતે તો અત્યારે પુરાણોને વધુ જાણવા જોવા જોઈએ. તો પુસ્તકને લઈને હવે આપણે આગળ તમારા શું વિચારો છે અને તમારી આ દુનિયાને તમે હજુ કેટલી વિસ્તરાવવા માંગો છો? જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ને ત્યારે મારી ઈચ્છા હતી કે હું પુસ્તકને ટ્રિલોજી તરીકે, એટલે કે 3 ભાગની અંદર લખું એમ. એટલે આ પ્રથમ ભાગની અંદર મેં વર્લ્ડ બિલ્ડિંગ કહીએ ને, કે લેખનની ભાષામાં વર્લ્ડ બિલ્ડિંગ એમ, કે માત્ર દુનિયાનું નિર્માણ જ શરૂ કર્યું છે. હજી આપણો જે મુખ્ય પાત્ર છે કલ્કી, એણે એ દુનિયાને જોવાની શરૂ કરી છે જે લોકોથી અજાણ છે, જે નવી દુનિયા છે, જે કાલ્પનિક દુનિયા છે, એને હજી ખોળવાની શરૂ કરી છે. જ્યારે આગળના પાત્રો છે, આગળનો જે પુસ્તકના બંને ભાગો છે, એ બંને ભાગો એક રીતે દુનિયાને ખંગોળ છે. દરેક પાત્રોની પોતાની કંઈક અભિવ્યક્તિ થશે, દરેક પાત્રોની પોતાની વ્યાખ્યા થશે, ને હજી એ સામાન્ય પ્રવાહ સાથે કેવી રીતના જોડાયેલું છે. અત્યારના સમયમાં જો હું કલ્કીને લાવ્યો છું, તો અત્યારના સમયમાં કલ્કી કેવી રીતના જોડાયેલો છે, ને અત્યારના સમયમાં એ શું ઇફેક્ટ આપે છે. અત્યારે હું એમ કહું કે ભાઈ 2012 ની અંદર કલ્કી છે, તો મારે એને દર્શાવવું પણ પડશે ને કે 2012 કલ્કી ક્યાં છે, ને એના દ્વારા શું ઇફેક્ટ થાય છે. ને ઈ મેં આગળના પુસ્તકમાં વિચારી રાખ્યું છે એમ, કે જેની કડીઓ મેં આ પુસ્તકની અંદર આપેલી છે, જેની હિન્ટ મેં આ પુસ્તકમાં આપેલી છે, જે ઓલરેડી બીજા ભાગ સાથે કનેક્ટેડ છે, જે ત્રીજા ભાગ સાથે કનેક્ટેડ છે એમ. એટલે પહેલેથી છેલ્લે સુધી ઓલરેડી મેં એવું વિશાળ કહીએ ને આપણે કે સૃષ્ટિ બનાવી રાખી છે મારા મગજમાં એમ, કે જે હું આગળ લોકોને આપવા માંગુ છું. ઓકે, તો કુણાલભાઈ, આપે જે બુક લખેલી છે, રાઈટ, તો એ બુકને, અને તમને ખ્યાલ છે કે થોડા સમય પહેલા એક કલ્કી નામનું મૂવી આવેલું હતું જેમાં ઓલરેડી આ ટાઈપની વાતો કરેલી છે. તો ખરેખર જો આપણે ઈ મૂવીને અને તમારી જે બુક છે જેમાં તમે તમારા પોતાની ક્રિએટિવિટીથી આખું જે કલ્કીનું ઓન વર્લ્ડ જે ક્રિએટ કરેલું છે, તો એ બેને સાપેક્ષમાં રાખીએ અને જોઈએ તો એ બંને વચ્ચે કોઈ તફાવત કે સિમિલારિટી ખરી? મુખ્ય વાત માત્ર કિરદારોની સિમિલારિટી છે એમ. એ ઘણા ખરા કિરદારો એવા છે જે એમાં પણ દર્શાવેલા છે, ને એની હિન્ટ એમાં પણ આપેલી છે, ને ઘણા ખરા કિરદારો છે જે મારામાં પણ છે. પરંતુ એ જે કલ્કી જે મૂવી આવ્યું આપણે, એ મૂવી આજથી ઘણા સમય પછી, જે એકચ્યુઅલ એમ કહે છે કે કળિયુગનો અંત, જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે કલ્પના કરેલી છે કે ત્યારનું વિશ્વ કેવું હોય છે એમ. ત્યારે મારા પુસ્તકમાં અત્યારના સમયના જ છે, કે હું કલ્કીને ઈ સમયમાંથી આ સમયમાં લઈ આવ્યો છું એમ. હવે ઈ કઈ રીતના લાવ્યો ને શા માટે લાવ્યો, એ પુસ્તકમાં છે આપણે એમ. તો આપણે આમાંથી કોઈ તમારે મૂવીઝ અથવા તો વેબ સિરીઝ બનાવી હોય તો તમે કયા અભિનેતાને એની માટે સિલેક્ટ કરશો? પુસ્તક ઉપરથી હું મૂક્યો કે મૂવીઝ કરતા તો હું એમ કહીશ કે એક વેબ સિરીઝ તરફ જવા વધુ પસંદ કરીશ. એનું કારણ છે કે વેબ સિરીઝ છે ને, એના દ્વારા આપણે દુનિયાને પૂરી રીતના ખંગોળી શકીએ, વ્યક્ત કરી. જ્યારે 3 કલાકની અંદર તમે આખી દુનિયાને સરખી રીતે દેખાડી ના શકો એમ, કે દરેક પાત્રો છે તો એની ડિટેલિંગમાં જવું હોય, કે દરેક પાત્રોના વ્યક્તિત્વને જાણવું હોય, તો એની માટે વેબ સિરીઝ છે ને ખૂબ સારું સાધન બની શકે. એમાં તમે કયા અભિનેતા અને અભિનેત્રીઓને સિલેક્ટ કરો? એઝ અ કલ્કી તરીકે હું પસંદ કરીશ ને, તો હું અત્યારે તો રાઘવ જુયાલ, બધાએ નામ સાંભળ્યું જ છે એમ, કે હમણાં સિનેમામાં આવ્યા. પરંતુ એ પાત્ર એવું છે ને, એ માણસ કે કોઈ પણ પાત્ર પકડે ને તેને પૂરેપૂરું ફીલ કરી શકે એમ. કલ્કી એક એવું પાત્ર છે જે પોતે ભગવાન પણ છે ને પોતાને ખબર પણ નથી, કે આઈ થિંક રાઘવ એ પાત્રને સારી રીતના ન્યાય આપી શકે એક ટીનેજ તરીકે. જ્યારે બાકીના પાત્રો છે જેમ કે કૃપાચાર્ય છે, કે પછી દૈત્યગુરુ શુક્રાચાર્ય છે, તો હું નવાઝુદ્દીન સિદ્દીકી છે, રણવીર કપૂર છે, એવા બધા લોકોને પસંદ કરીશ એ માટે એમ. આગામી 5 વર્ષની અંદર તમે કુણાલ વાજાને ક્યાં જુઓ છો, એક લેખક તરીકે અને એક વિચારક તરીકે? આગામી 5 વર્ષમાં મારો વિચાર એ છે કે બાય પ્રોફેશન હું એક એન્જિનિયર છું, તો એ તરફ તો કાર્ય ચાલતું જ રહેવાનું છે એમ. બટ બાય પેશન, એટલે કે આ લેખક તરીકે હું માત્ર એક જોનરા સુધી સીમિત નથી રહેવા માંગતો એમ, કે માત્ર માઇથોલોજીકલ ફિક્શન જ નહીં. મારે વિવિધ પ્રકારની ફિક્શન સ્ટોરીઝ એ મારી માટે ખૂબ લાગણી, મતલબ ખૂબ જ
એક રીતના કહીએ કે કાલ્પનિક હું એક પ્રકારનો ઇન્ટ્રોવર્ટ માણસ, એટલે કલ્પના કરવી ને એ મારા ખૂનમાં છે એમ કહો ને તો પણ ચાલે. તમે એમ કે કાલ્પનિક દુનિયાઓ રચવી, નવા નવા પાત્રો બનાવવા, એટલે હું અલગ અલગ જેનર જેમ કે લવ છે કે પછી ક્રાઇમ થ્રિલર છે કે સસ્પેન્સ થ્રિલર છે, તો એ દરેક બાજુ અલગ જવા માંગુ છું એમ. તો ઇન્ટ્રોવર્ટ પાર્ટ જે છે આઈ થિંક તમારા માટે એ વધારે બેનિફિશિયલ એટલા માટે છે કેમ કે તમને લોકોથી એક અલગ ડિટેચ રહેવાનો મોકો મળે છે ને એની સાથે તમે તમારી ઇમેજિનેશન પાવર છે એને વધારે ડેવલપ કરી શકો છો. તો આમ જોવા જાય તો એ વસ્તુ તમારી માટે એ સ્વભાવ તમારો આ ફિલ્ડ માટે એઝ અ લેખક તરીકે તમારી માટે ખૂબ જ સારો કહી શકાય. ખરેખર રીતે ઇન્ટ્રોવર્ટ રહેવું ને એનો મતલબ એમ કે આપણે સમગ્ર દુનિયાથી ડિટેચ થઈ ગયા. લોકો ખરેખર આને બીતા હોય છે કે ભાઈ ઇન્ટ્રોવર્ટ છે. ઇન્ટ્રોવર્ટ રહેવું એટલે મતલબ સમગ્ર દુનિયાથી તમે ડિટેચ થઈ જાવ અને પોતાની દુનિયા બનાવ. પણ એનો મતલબ એમ નહીં કે માત્ર એમાં જ ખોવાયેલું રહેવું એમ. હું વાસ્તવિકતાને પણ એમાં જોડી જાણું છું એમ. એવું નહીં કે માત્ર ઇન્ટ્રોવર્ટ જ છે. સમય આવીએ લોકોની સાથે હોય તો લોકોમાંથી પણ પ્રેરણા લેવાની. પાત્રો જે છે, હું ટ્રેનનું સફર લગભગ સેટરડે સન્ડે કરતો હોઉં છું એમ. તો ટ્રેનના સફરમાં પાત્ર સામું દેખાય તો એ પાત્રને હું કથામાં જાણું છું, કથામાં મેળવા પ્રયાસ કરું છું એમ. કે કોઈ પણ પ્રકારની કથા છે તો એમાં એ જે ટ્રેનનું પાત્ર છે એને હું લેવા પ્રયાસ કરું. એટલે માત્ર ઇન્ટ્રોવર્ટ રહેવું એનાથી લોકોને ડર લાગે કે હું ઇન્ટ્રોવર્ટ છું, કે ભાઈ ઇન્સિક્યોરિટી આવી જાય એક પ્રકારની એમ, કે હું લોકોમાં ભળી નથી શકતો. ત્યારે એક પ્રકારની નિરીક્ષણ શક્તિ કે લોકોમાંથી પ્રેરણા લઈને પોતાનું દુનિયા ઊભી કરવી એમ, એ મારા માટે બહુ ફાયદાકારક રહ્યું છે ખરેખર. અને યુવા લેખકોને તમે આમાંથી શું સંદેશ આપવા ઈચ્છો છો? લેખન કાર્ય છે ને એ ખરી રીતના કહીએ ને તો ખૂબ જ ધીરજનો વિષય છે. આપણે શરૂઆતમાં ઘણાને એવું લાગે, બહારથી લેખનની દુનિયા બહારથી જોઈએ ને તો એમ લાગે કે ભાઈ શું 125 પન્ના લખવા બહુ ઈઝી વસ્તુ છે એમ, કે હમણાં લખી નાખે. પેજ ભરવા માટેનું લખાણ નથી. લખાણ ખરેખર એવી વસ્તુ છે ને કે એનો અલ્ટિમેટ ગોલ એવું નથી કે તમે ફેમ કમાવો કે મની કમાવો એમ. તમારા જે ભાવો છે, જે વિચારો છે, જે તમારો દ્રષ્ટિકોણ છે, કે જેના દ્વારા તમે અનુભવ્યું છે દરેક વસ્તુ, એને તમે પન્ના ઉપર તમારા લખાણ દ્વારા લોકો તમારી સૃષ્ટિને અનુભવે, તમારા વિચારોને અનુભવે. એવું કહેવાય ને કે ભાઈ ઝવેરચંદ મેઘાણીનું લખાણ તમે વાંચો કે 100 થી 12 વાટ્યા, તો તમને વાંચતા વાંચતા રૂવાડા ઊભા થઈ જાય એમ, કે એની કરુણ કથાઓ વાંચતો તો તમારી આંખમાંથી પાણી આવી જાય. તો એ જે અનુભવ છે ને એ લખાણની આત્મા કહેવાય એમ. એટલે એ જાળવવા માટે છે ને તમારે અલ્ટિમેટ ગોલ એ હોવો જોઈએ. એ ન હોવો જોઈએ કે ભાઈ હું મારી લખાણ દ્વારા હું પૈસા કમાઈ લઈશ કે ફેમ કમાઈ લઈશ. એ બધું બાય પ્રોડક્ટ છે એમ. એક સમય થશે તમારું લખાણ પરિપક્વ થઈ જાય, તમારા લખાણને સમજવા માંડશે એટલે તમને ઓટોમેટિકલી બાય પ્રોડક્ટ છે એ આવવાની જ છે એમ. શરૂઆતમાં એ બહુ કે પેશન્સ રાખવું પડે તમારે, કે ભાઈ 5 કોપી વેચાય 25 કોપી વેચાય. ધીરે ધીરે એ પ્રોસેસ બહુ ધીમી પ્રોસેસ છે. કે કોઈ સારો તમને પબ્લિશર દે એવું જરૂરી નથી કે ભાઈ તમે પહેલી બુક લખીને પબ્લિશર તમને સામેથી આવીને કહે કે ભાઈ લાવો તમારું બુક અમે પબ્લિશ કરી જ દેશું એમ. એની માટે ઉપર જાણકારી ખરેખર એવા લોકોને મળો, એવા ગ્રુપમાં જાઓ ને એમની પાસે જઈને પૂરતી જાણકારી મેળવીને પછી આગળ વધો. કોઈ પણ જગ્યાએ જો તમે ઉતાવળે કાર્ય કરશો ને તો આ પ્રોસેસમાં તમે અટવાઈ જશો, ઘણી વાર ન મળે. ઘણી વખત જેવું તમે ધારો ને એવું રિઝલ્ટ તમને એક ઝાટકે એવું રિઝલ્ટ ના મળે. હવે તમે એવો વિચાર કરતા હોય કે હું એક ઝાટકે લખીને પબ્લિશ કરીશ ને મારી એક સાથે 1000 કોપી વેચાઈ જશે, હું બેસ્ટ સેલિંગ નોવેલ થઈ જશે. એમાં ઘણો લાંબો સમય છે ને એક કોપી ની કદાચ તમારી 5મી 6ઠી કોપી તમે ત્યાં સ્તર ઉપર પહોંચી શકો એમ. અને એક લેખક તરીકે એવું પણ કહેવાય છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ લખતા હો અને તમને જ્યારે એવું લાગવા માંડે કે મારું આ લેખન જે છે સૌથી વધારે બેસ્ટ છે, એવું કહી શકાય કે તમારી ઇમેજિનેશન અને તમારી જે પ્રોગ્રેસ છે ત્યાં જ અટકતી હોય છે. એમ કે લેખક માટે કોઈ પણ એક વસ્તુ કે જે એવું વિચારતા હોય કે આ જ સર્વશ્રેષ્ઠ છે, એવું માનવું ખરેખર એક મોટી ભૂલ હોય છે. એક લેખક માટે એ માનવું ખરેખર આત્મહત્યા કરવા સમાન છે એમ. કે જયારે એને એમ થઈ જાય ને કે મારું સર્વશ્રેષ્ઠ વસ્તુ મેં બનાવી નાખી, પછી એનાથી આગળ ન વિચારી શકે કાંઈ એમ. કે દા વિન્ચીએ માસ્ટરપીસ બનાવી નાખ્યું મોનાલિસા, તો પછી એનાથી આગળ બીજું એનાથી શ્રેષ્ઠ બનાવવા માટે ટ્રાય કરે પણ એનાથી શ્રેષ્ઠ બનાવી નથી શકતો એમ. એટલા માટે જ તે કે લેખકે શું કરવું કે ભાઈ એની આજુબાજુ જે દુનિયા જે પ્રગતિ કરતી જાય છે, દુનિયા પરિવર્તન સંસારનો નિયમ છે એમ. સંસારમાં રોજ પરિવર્તન આવતું જ જાય છે, તો કંઈક નવું બનતું જ રહે છે એમ. તો એની પરથી પ્રેરણા લઈને જે બનાવ્યું છે
એ બની ગયું, મતલબ એનાથી ડિટેચ થઈ જાઓ. પછી એવું જરૂરી નથી કે તમે એની સાથે જ એટેચ રહો. તમે એક પહેલી નોવેલ તમારી બનાવી તો તમે એની સાથે જ એટેચ રહો. એમ બની ગયું ત્યાં તમારું કામ પૂરું થઈ ગયું, ત્યાં તમે તમારું કર્મ કરી નાખ્યું. હવે એનું ફળ એ તમને મળશે નિરાતે. પણ એવું નથી કે તમારું કર્મ વયું જશે કે એનું તમને ફળ નહીં મળે. એનું ફળ મળશે, ચોક્કસ છે, પણ એક ચોક્કસ ટાઈમે તમને પણ રિઝલ્ટ તમે એની સાથે જ એટેચ રહો ને તો તમે આગળ જે કોઈ નવી પ્રેરણા છે એ તમને ના મળી શકે. એમ એ લેખક માટે એ જ કે સામાન્ય જનજીવનમાંથી, પોતાની આજુબાજુના લોકોમાંથી નવી પ્રેરણાને સર્જન કરતા રહેવું જોઈએ. એમ સર્જનકારી અટકવું ના જોઈએ. જો કોઈ વ્યક્તિ આ પુસ્તક વાંચે તો તમે ઈચ્છો છો કે એના હૃદયમાં કોઈ એક એવો વિચાર છે જે કાયમ માટે રહી જાય? આ પુસ્તકમાં મેં એક વિચાર એવો કે સામાન્ય જે મનુષ્ય છે, તમે કે હું કોઈ પણ હોય, આપણને તમે એક રીતના તમારી લાઈફનું એવું કહો ને કે એક બુક તરીકે તમારી લાઈફને જુઓ તો એમાં એમ જોશો કે 18મા પેજ ઉપર લીધેલો તમે નિર્ણય એ તમારા 25મા પેજ ઉપર અફેક્ટ કરે છે. એમ કે આ પુસ્તક વાંચો એટલે તમને એ જ અનુભૂતિ થશે કે આ સમયે આ કલ્કીએ લીધેલો નિર્ણય એ આગળમાં આ સમયે એફેક્ટ કરે છે. એમ જ એ જ વસ્તુ હું લોકોને આ પુસ્તક દ્વારા કહેવા માંગુ છું કે જીવનમાં લેતા નિર્ણયો લેતી વખતે તમારે એક મિનિટ પોઝ કરી લેવું જોઈએ. એમ 1 મિનિટ પોઝ કરો, એની ઉપર વિચાર કરો ને પછી એ નિર્ણય લો. તમે જાણે કોઈ પણ પરિસ્થિતિમાં હો એમ, પણ 1 મિનિટ પોઝ કરીને એ નિર્ણય લીધો હોય ને તો તમારે આગળ જે એ નિર્ણય દ્વારા જે કોન્સિક્વન્સીસ થવાના છે એ તમે વિચારી શકો. એમ પહેલેથી જ ને ઘણી વખત ખરાબ કોન્સિક્વન્સીસ હોય, ઘણી સારા કોન્સિક્વન્સીસ હોય, એનાથી બચી શકો. એમ તમે છતાં હું ફરીવાર એ જ ક્વેશ્ચન ઉપર આવું છું કે જ્યારે કોઈ પણ આ વ્યક્તિ આ બુકને વાંચે તો તમારા મતે કેવો એવો વિચાર છે કે જે દરેક વ્યક્તિને એક જેને કહેવાય ને કે હૃદયસ્પર્શી વિચાર, કે એના હૃદયમાં એ વસ્તુ સ્પર્શી જાય? કોઈ બની શકે કોઈ એવું કેરેક્ટર હોય અથવા તો કોઈ એવી વાત હોય કે જે તમે દરેક ઓડિયન્સ જે છે કે જે લોકો પણ આજે બુક રીડ કરશે એમના મગજમાં એ કાયમ માટે સ્પર્શી જાય? એક બુકની અંદર મૃદાંક કરીને કેરેક્ટર છે, જે કહે ને કે રાક્ષસ જાતિનું. બુકની અંદર ઘણા બધા અલગ અલગ પાત્રો છે, અલગ અલગ કેરેક્ટર છે, જેવું જેની આપણે માત્ર દંતકથાઓ જ વાંચી છે. એમ વાનરો છે, જે અશ્વો છે, એ પ્રકારના કેરેક્ટર છે. એમાં એક રાક્ષસ જાતિનું પણ કેરેક્ટર છે કે જેને લોકો જેને ખરાબ સમજે છે, પણ એની લોયલ્ટી છે, એનું જે બલિદાન છે એ બુકની અંદર દેખાડેલું છે. ને આઈ થિંક એ લોકોને વધારે સ્પર્શી જશે. એમ કે ભાઈ તમે લોકો ભલે તમને ખરાબ સમજો પણ તમે એવું જે કાર્ય કરો છો એના દ્વારા તમે છાપ છોડી શકો છો એમ લોકોમાં. મેં મૃદાંગની વાત કરી, સાથે સાથે એક પાત્ર જે આપણું મુખ્ય પાત્ર છે કલ્કી. એમ કલ્કીને આપણે ભગવાન તરીકે જોઈએ છીએ, જ્યારે આમાં એ એક સામાન્ય મનુષ્ય, તમારી ને મારી જેવો એક સામાન્ય મનુષ્ય તરીકે શરૂઆત કરે છે. એમ આપણે દરેકની અંદર એક એવી શક્તિઓ રહેલી છે, એમ કે આપણે દરેકની અંદર ઉર્જા રહેલી હોય છે, એમ સુષુપ્ત એનર્જી રહેલી હોય છે, કે શક્તિઓ રહેલી હોય છે, જેના દ્વારા આપણે પણ ભવિષ્યની અંદર જઈને કોઈ એવા કામો કરી શકીએ. એવું નહીં કે માત્ર નામ કમાવા માટે, પણ લોકોની માટે, એમ જે જનસેવા છે કે સમાજ માટે છે, એ કાર્ય આપણે કરી શકીએ. ને એ શક્તિઓ મેળવવા માટે આપણે કદાચ કોઈ ગુરુકુળની કે એવી કઈ જરૂર નથી. એમ એની પ્રેરણા આપણને સામાન્ય લોકોમાંથી પણ મળી શકે. વૃક્ષ છે તો એ પોતાનું આખું જીવન લોકો માટે જ સમર્પિત કરે છે, એ છાંયો એ પોતે નથી લેતું. એમ તો એ કલ્કી દ્વારા એ આપણને જાણવા કે સામાન્ય મનુષ્ય પણ એવા કાર્યો કરી શકે છે કે જેના દ્વારા એ પૂજાઈ શકે. જેમ કે ભગવાન રામનું જીવન આપણે જોઈએ છીએ, ભગવાનના રામનું જીવન છે, એમાં ભગવાન રામને ખબર નથી હોતી કે પોતે રામ છે, ભગવાન છે. એમ મતલબ એના લીધેલા નિર્ણયો એ એને ભગવાનની વ્યાખ્યા અપાવે છે. એમ એને ભગવાન બનાવે છે. એમ તો આપણે વધારે આજે હું જે પ્રમાણે સમજ્યો એ પ્રમાણે વાત કરીએ તો કે એક એવો મનુષ્ય કે જેની પોતાની પાસે દૈવીય શક્તિઓ રહેલી છે અને જેને પોતાની વિશે ખ્યાલ નથી કે પોતે ભગવાન છે, અને તેમ છતાંય જ્યારે એમને અલગ અલગ દેવતાઓ જે પુસ્તકની અંદર અલગ અલગ પાત્રો રાખેલા છે, તો એ પાત્રોની મદદથી એને ખ્યાલ આવે છે કે મારી અંદર આટલી બધી વિશિષ્ટ જેને કહેવાય ને કે શક્તિઓ રહેલી છે. અને ખૂબ જ સરસ વાત કરી કૃણાલભાઈએ. તો એક આપણા વ્યુઅર્સ માટે હું એક વસ્તુ બીજી એ પણ કહીશ કે જરૂરી નથી કે આપણા શરીરની અંદર આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ તો આપણે ભગવાન રામની વાત કરીએ તો જ્યારે એ જન્મ્યા ત્યારથી લઈને આપણને ખ્યાલ છે કે 14 વર્ષ સુધીનો એમનો વનવાસ હતો. તો એ વનવાસ દરમિયાન
એક મનુષ્યમાં જન્મ લીધો અને એમના જે કાંઈ પણ કર્મો હતા એ કર્મો ધીરે ધીરે એમના એટલા સરસ થયા કે જે એમને ભગવાન એમને બનાવી દીધા. તો આવી ઘણી બધી વાતો છે. એમાં જેમ તમે કલ્કીની વાત કરી અને જે વધારે જેમ આપણે બુક વાંચશું એમ આપણને વધારે આઈડિયા આવશે. પણ ખરેખર એક ખૂબ જ ઇન્સ્પાયરિંગ અને સાંભળવા જેવી વાત હતી. કલ્કીને એક સામાન્ય મનુષ્ય કરતા આપણે એક યુવાન તરીકે જોઈએ ને, મારી પુસ્તકમાં મેં કલ્કીને એક યુવાન તરીકે આપ્યું છે એમ. એ યુવાનો અત્યારે છે ને, યુવાનો માટે એ બહુ અઘરી વસ્તુ છે કે પોતાના ઇમોશન્સ છે એને કેમ કાબુમાં કંટ્રોલ લેવા. કરવા. કે એવી પરિસ્થિતિમાં કેવા નિર્ણયો લેવા જ્યારે તમારી જોડે કંઈક ખરાબ થયું હોય. તો મેં ટ્રાય કરી છે કે હું એના દ્વારા યુવાનોને પણ ઇન્સ્પાયર કરી શકું એમ, કે ભાઈ કોઈ આવી ઇવન ખરાબ વસ્તુ તમારી જોડે થઈ છે તો તમારા નિર્ણયો એવા હોવા જોઈએ જે તમને આગળ જતા એ રીતના પ્રભાવિત કરી શકે એમ. કે માત્ર તૂટી જવું એ અંતિમ અવસર નથી, સોલ્યુશન નથી એમ. કે એક સમય તમારે ફાઇટ બેક કરવી પડે એમ. એટલે એક યુવાનની દરેક ભાવનાઓને પણ મેં આ પુસ્તકની અંદર ખંગોળી છે એમ કહો ને તો પણ ચાલશે. વાહ. આમ જોવા જાય તો અત્યારના ઘણા બધા પ્લેટફોર્મ્સ ને ઘણા બધા વેઝ છે કે જેમાં તમે પોપ્યુલર થઈ શકો છો અને તમે કોઈ પણ ફિલ્ડમાં બહુ સારી રીતે આગળ વધી શકો છો, રાઈટ? તો તમને આ લેખનનો વિચાર જ કેમ આવ્યો? એક રીતના તમને કહેવા માંગુ ને તો એક સર્જક માટે અમર થવાના ઘણા બધા રસ્તાઓ છે એમ. મતલબ કે there are many ways for immortality and I chose this one. કે મેં આ પસંદ કર્યો છે એમ. એક સર્જક જ્યારે કોઈ વસ્તુનું સર્જન કરે તો તેના મૃત્યુ બાદ પણ એ સર્જન તો રહેવાનું જ છે એમ. જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ ઝવેરચંદ મેઘાણી છે તો એમણે એ સમયે બુક લખી પણ છતાં હજી આપણે અત્યારે પણ એની પુસ્તકો વાંચીએ છીએ એમ. કે ને કે સંજીવની અમૃત પી લીધું ને અમર થઈ ગયા એમ. એવી રીતના કે ચિરંજીવી બની ગયા. જ્યાં લગી તમારું સર્જન થયેલી વસ્તુ રહેશે ત્યાં લગી તમે જીવો છો. કે કોઈ પણ મનુષ્ય માટે મૃત્યુ એ નથી કે જ્યારે એના પ્રાણ ઉડી જાય. એની માટે મૃત્યુ એ છે જ્યારે એ મેમરેબલ ના રહે એમ, ભૂલાઈ જાય. એની યાદો જ્યારે વહી જાય ને ત્યારે એનું મૃત્યુ ખરેખર થાય અર્થમાં. તો કૃણાલજી, આ આટલી સુંદર અને વિચારપ્રેરક વાતચીત માટે તમારો ખૂબ ખૂબ આભાર. કલ્કીની સફર એ માત્ર કથામાંનો પ્રકાશ નથી, એ આપણા અંદરના પ્રકાશને જગાડે છે. કૃણાલજીના શબ્દોએ એક વાત સ્પષ્ટ કરી કે સર્જન એ કલ્પના નથી, એ જવાબદારી છે. જો આ એપિસોડમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો એને આગળ મોકલો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને 212 ટોક્સ પરિવારનો એક ભાગ બનો. તમારી એક લાઈક, એક શેર અને એક સબસ્ક્રાઇબ અમારી સર્જન યાત્રાને આગળ ધપાવવા માટેની સૌથી મોટી પ્રેરણા છે. જો તમે પણ માનતા હો કે સર્જન દુનિયાને બદલી શકે છે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ પ્રેરણાદાયી વાતો માટે જોડાયેલા રહો 212 ટોક્સ સાથે.